જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ લોટ બાંધવાની પ્રોસેસ છે ને, આપણે જે ખાજા કર્યા છે ને, મીઠા ખાજા, એવી રીતે જ છે, સેમ જ છે, એમાં કોઈ બીજો ફરક નથી. તો આ છે ને લોટ, ફરીથી આપને કહું તો અહીંયા અડધો કપ પહેલાં લોટ લઈ લેવાનો, વધારે નહીં. લોટમાં એટલે મેંદો લીધો છે, મેંદાનો લોટ છે, મુઠ્ઠી પડતું ઘીનું મોણ, દૂધથી અહીંયા આપણે કણક બાંધવાની છે. લોટ ઢીલું ન થવું જોઈએ, એ ધ્યાન રાખવાનું, કારણ કે સાવ ઢીલું થઈ જશે તો ચંદ્રકળા સુંદર નહીં સિદ્ધ થાય, અને કઠણ હશે તો બી સુંદર નહીં થાય. તો અહીંયા આપણે એક સુંદર એની નરમ, એટલે સોફ્ટ, બહુ કઠણ બી નહીં અને બહુ નરમ બી નહીં, લોટ એની બાંધી લેવાની છે. જેવી રીતે આપણે મીઠા ખાજાનો લોટ બાંધ્યો ને એવી રીતે જ બાંધવાનું છે આપણે. તો જો વિડીયો ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપણે બંને વિડીયો ઓલમોસ્ટ સેમ જ લાગશે, કારણ કે આગળની જે પ્રોસેસ છે બધી સેમ છે. તો અહીંયા અડધો કપ મેં લોટ લીધેલો અને સામે અડધો કપ જ અહીંયા ખાંડ લઈ લીધી છે ફરીથી અહીંયા. તો એની બી આપણે એક તારની ચાસણી કરવાની છે, વધારે નહીં. એક તારની ચાસણી ઘણી થઈ જશે, કારણ કે આ રસદાર સામગ્રી હોય ને ખૂબ સુંદર લાગે છે. તો રથયાત્રા પર શ્રી પ્રભુને વિભિન્ન પ્રકારની સામગ્રીઓ આવે છે, તો જેમાંથી મેં આપ સાથે મીઠા ખાજાની સામગ્રી શેર કરી અને આજે ચંદ્રકળાની સામગ્રી શેર કરી રહી છું. બીજી ઘણી બધી સામગ્રીઓ મેં આપ સાથે શેર કરી છે, અને એની આખી જે લિસ્ટ છે એ બી આખી શેર કરી દીધી છે મેં આપને, કે કઈ કઈ સામગ્રી, ક્યાં શૃંગાર આવે છે પ્રભુને. તો અહીંયા એક સામગ્રી આપણે ચાસણી થઈ ગઈ છે. હવે શું કરીએ, હવે આપણે ચંદ્રકળા વણી લઈએ, ચંદ્રકળા સિદ્ધ કરી લઈએ. તો આપણે ચંદ્રકળા માટે ચોખાનો લોટ જોઈએ. તો ચોખાનો લોટ અહીંયા 1 જ ચમચી લીધું છે મેં, અને એમાં ખાલી એનું સરખું એવું બેટર બની જાય, એટલે સાટો બની જાય એટલું એમાં ઘી કરી દીધું અને સરખું એને ફેણી લીધું. હવે આટલા લોટમાંથી 2 લુઆ અહીંયા કરવાના છે. 2 લુઆ આપણે કરી લઈએ, એટલે 2 પૂરી એની વણવાની છે. અને પૂરી આપણે આછી વણવાની છે, જાડી નહીં, જેવી રીતે સાટાની વણી એવી રીતે જ. તો દૂધ ઘરમાં બી મેં આપ સાથે શેર કર્યો છે ચંદ્રકળા ઉપરેટનાનો વિડીયો, કે જો આપ સખડી અને સખડી પ્રભુને ના ધરતા હોય તો આપ દૂધ ઘરમાં બી ધરી શકો છો. એનો વિડીયો મેં શેર કર્યો છે, આપ સર્ચ કરશો તો આપને મળી જશે સરળતાથી. તો અહીંયા એને આપણે આછી એવી બંને પૂરી આપણે આછી વણી લેવાની છે. જો આવી રીતે એક પૂરી વણાઈ ગઈ, આપણે બીજી પણ, એટલે મોટી રોટલી જેવી આપણે વણવાની છે એને, અને વણાઈ જશે સરળતાથી, વણાઈ પણ જશે. આ ચીપકશે બી નહીં નીચે. તો આપણે આમાં જો કંઈ ના સમજાય તો મને કમેન્ટ કરશો, ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ. તો હવે જે સાટો આપણે તૈયાર કર્યો છે એ સાટા આપણે આમાં લગાડી દઈએ પહેલાં. જો આવી રીતે. તો અહીંયા વચ્ચે પહેલાં સાટો લગાડીએ, એકદમ સરખું લગાડી દેવાનું છે, જેથી કે શું છે કે ચંદ્રકળાના પડ બધા સુંદર પડે. તો અહીંયા ઉપરથી બીજી રોટલી મૂકીને હાથેથી સરખું પ્રેસ કરી દેવાનું, જેથી સરખું ચોંટી જાય. અને ફરી આની ઉપર આપણે સાટો જે રાખ્યો છે એ સાટો હજી એના પર ફરી આપણે લગાડી દઈશું આવી રીતે. તો અહીંયા છે ને ઓછા પ્રમાણમાં સામગ્રી શેર કરી રહી છું, આપ અહીંયા વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો બસ એને બી આપણે હળવા હાથેથી આવી રીતે રોલ કરી લેવાનું છે, આવી રીતે. એને આપણે આખું લાંબુ નથી કરવાનું, જેવી રીતે આપણે મીઠા ખાજા કર્યા થાય એવી રીતે નથી કરવાનું. એને બસ આટલું જ રોલ કરવાનું છે, અને રોટલીના જેવી રીતે આપણે ડુવા લઈએ એટલા એને કટ કરી લેવાના છે, ટૂંક કરશું. અને પછી જો એને કેવી રીતે પ્રેસ કરવાનું છે, જો ખાજામાં આપણે આમ કર્યું હતું આવી રીતે, પણ આમાં વચ્ચેથી કરવાનું છે, સીધું કરવાનું છે, વચ્ચે એટલે સીધું, અને એને લંબગોળ વણવાનું છે. આપણે લંબચોરસ આપણે સાટો વણ્યો ને આને આપણે લંબગોળ કરવાનું છે. જો બસ આટલું જ, વધારે નહીં, ગોળ નહીં, લંબગોળ કરવાનું છે. એટલે જરા કેવું વેલણ લગાડશું તો લાંબુ થઈ જશે. અને એને જો કેવી રીતે રાખ્યું છે એ દેખાડું આપને, કેવી રીતે આપણે સાટો કર્યો હતો ને કેવી રીતે આપણે, જો ખબર હોય તો સપડી પૂરી કેવી રીતે કરીએ એવી રીતે જ કરવાનું છે. તો ઘી પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે. ઘીની આંચ એકદમ હલકી હોવી જોઈએ, હલકી હશે તો અંદર સુધી બધા પડ એના છૂટા પડશે. તો મેં પહેલાંમાં ખાજા તળ્યા છે, તો એને જ ઘીમાં ફરી અહીંયા આપણે ચંદ્રકળા બી તળી લઈએ. તો અહીંયા આપજો બધા પડ છૂટા પડી રહ્યા છે એના સુંદર,
એક પણ અહીંયા છૂટા પડ્યા છે. આપ જો એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. તો જો કોઈ બી સામગ્રી આપ થોડું પેશન્સ રાખીને થોડુંક ધીરજ રાખીને શીખ કરશો ને તો સામગ્રી ખરેખર ખૂબ સુંદર થશે. તો જો વિડીયો બને છે ત્યાં સુધી હું કટ નથી કરતી કે જેથી આપને સરખું સમજાય. ને આવી રીતે ઘી છે ને ઉપરથી ઝારતા જવાનું છે જેથી એક બાજુથી લાલ ના થઈ જાય. બંને બાજુથી ફેરવીને આપણે એને સરખી રીતે તળી લેવાનું છે. અને એને છે ને સાવ લાલ નથી કરી લેવાનું. આમાં બે પ્રકારના થાય છે ચંદ્રકળા. એક કેસરી થાય છે અને એક શ્વેત થાય છે. તો કેસરીમાં આપણે જે ચાસણી કરી છે ચાસણીમાં કેસર પધરાવી દેવાનું જેથી ચાસણી કેસરી થઈ જશે. તો આપણે જ્યારે ચંદ્રકળા એમાં આપણે પધરાવશું ને ત્યારે કેસરી રંગના ચંદ્રકળા થશે. તો અહીંયા આપજો એનું ટેક્સચર ખરેખર ખૂબ જ સુંદર આવ્યું છે કારણ કે કણક ખૂબ સુંદર બંધાઈ ગયું. તો આપણું આવી રીતે એને તળવાનું છે. આપજો તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપણે નજીકથી એનું ટેક્સચર દેખાડું તો આવી રીતે જ આપણે બધા ચંદ્રકળા તળી લીધા. આપ નજીકથી એક પળાના જો, ખૂબ સુંદર. હવે આપણે એને આમાં મેં પેલા સામગ્રી બીજી સિપ કરી છે એ જ ચાસણી છે. તો ચાસણી છે એટલે એમાં જ ચાસણીમાં આ ચંદ્રકળા બી થઈ જશે. બસ હવે એને આમાં પધરાવીને બંને બાજુથી સરખું ચાસણી ચડી જાય સરખી રીતે પછી એને આપણે પાત્રમાં કાઢતું જવાનું છે. જો આવી રીતે એક પાત્રમાં આપણે કાઢી લઈએ અને સામગ્રી ઠંડી થશે, ખૂબ સુંદર સેટ થઈ જશે, એકદમ રસદાર સામગ્રી. તો આવી રીતે આપજો એનું ટેક્સચર. એક ચંદ્રકળા પધરાવતા જઈએ અને આમાંથી કાઢતા જઈએ. તો ખૂબ સુંદર અને સરળ રીતે ચંદ્રકળાની સામગ્રી સિદ્ધ કરી. તો આપને દૂધઘરમાં સિદ્ધ કરવું છે તો દૂધઘરમાં બી વિડીયો મેં અપલોડ કર્યો છે. આપ એ વિડીયો બી જોઈ શકો છો. તો આપ દૂધઘરમાં બી સામગ્રી સિદ્ધ કરીને પ્રભુને ધરી શકો છો. ને આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ ચોક્કસથી કરશો. અહીંયા મેં બદામ અને પિસ્તાની કતરણ રાખી છે જેથી આપણે એની સજાવટ કરી દઈશું. તેનો રંગ બીજો કેટલો સુંદર આવ્યો છે અને ટેક્સચર તો આપ જોઈ શકો છો કેટલું સરસ છે, કેટલું સુંદર છે. તો હવે ઉપરથી આપણે પિસ્તા અને બદામના કતરણથી એને સજાવટ કરી દઈએ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ નજદીકથી ખાલી એનું ટેક્સચર જો.